આમ આદમી પાર્ટીની વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, રાજુ કરપડા છે તે બધા જ છે ફરી એક વખત જે ગામડાઓ છે ત્યાં જઈ રહ્યા છે અને ખાસ કરીને ચૈતર વસાવાની વાત કરવી છે કે જે પ્રમાણે એક બાજુ વિસાવદરમાં જીત થઈ છે ગોપાલ ઇટાલિયાની, તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે હજુ જેલમાં બંધ છે અને આંદોલનની પણ આમ આદમી પાર્ટી ચીમકી આપી રહી છે। આ બધાની વચ્ચે ગઈકાલે કેશોદ ખાતે એક સમારોહ યોજાયો હતો અને ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ ખૂબ દહાડ્યા હતા તેની જ આજે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। ગઈકાલે કેશોદમાં જે સમારોહ હતો ત્યાં ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ બંને હતા અને પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલિયા અનેક ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ સાવજ ડેરીને લઈને ઘણા કૌભાંડની શંકાઓ ઉપજાવી છે અને કહ્યું છે કે આમાં ખૂબ મોટું કૌભાંડ છે। તેણે નામ પણ કહ્યા છે કે આ શહેરમાં ખૂબ મોટું કૌભાંડ થઈ રહ્યું છે। ત્યારે પ્રવીણ રામ છે તેમણે પણ કહેવાય છે 2027ની જે ચૂંટણી છે તેની તૈયારીઓ બતાવી હતી અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી ખૂબ જોશ સાથે લડશે તેવી પણ વાત કરી હતી। શું કહી રહ્યા છે પ્રવીણ રામ તેના પર નજર કરીએ। આજ રોજ કેશોદ મુકામે માનનીય અને લડાયક મિજાજના એવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું સન્માન સમારોહ જ્યારે કેશોદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ જે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને આપ સૌને હું અભિનંદન પાઠવું છું, આપનો આભાર વ્યક્ત કરું છું। આમ તો સૌપ્રથમ માનનીય ગોપાલભાઈના સન્માન સમારોહ અલગ અલગ સમાજ વેપારી સંગઠન જે સન્માન કરવા માંગે છે એમનો સન્માન કાર્યક્રમ સૌપ્રથમ શરૂઆત કરવાની હતી પણ અમુક લોકો હજુ એમાં આવી રહ્યા છે એટલે મારી વાત બાદ આપણે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાનું જે સન્માન કાર્યક્રમ છે એમને આપણે આગળ ધપાવીશું। પણ મહત્વની વાત એ છે, મહત્વનો મુદ્દો એ છે કે વિસાવદરમાંથી ગોપાલભાઈ ઇટાલિયાની જીત બાદ સમગ્ર ગુજરાતની અંદર જે એક માહોલ બન્યો છે, સમગ્ર ગુજરાતમાં એક મિજાજ બન્યો છે અને સમગ્ર ગુજરાતની જનતાને એક અપેક્ષા અને આશા દેખાણી છે। એ આશા જો કોઈ બિંદુમાં દેખાણી હોય, એ કોઈ નામ હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે અને ગોપાલભાઈ ઇટાલિયાના નામને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતની જનતા પણ એવું ઈચ્છી રહી છે કે હવે કંઈક નવું કરવું છે। મારી વાત સાચી છે? હા કે ના? એક નાનકડો યુવાન, એક સામાન્ય પરિવાર કે ખેડૂત પરિવારમાંથી આવતા યુવાન કે જે પોતાનો સિસ્ટમ સામે અવાજ ઉઠાવે, પોતાની વાત રજૂ કરે, સિસ્ટમ સામે લડાઈ લડે અને લડાઈ લડતા લડતા વિધાનસભાની અંદર એમનું નામ બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવે, એ ગુજરાતની જનતાએ એમને આશીર્વાદ આપી અને સાહેબ નગારાના ઢોલે એ વિધાનસભામાં એન્ટ્રી કરાવી, એ બદલ ગુજરાતની જનતાનો આભાર। કે જે સત્તા, જે વિધાનસભા બ્લેક લિસ્ટમાં નામ નાખે અને ગુજરાતની જનતા હોકાર કરે કે તમારી સત્તા અને તમારી તાકાત મોટી નથી, તમારા મતની તાકાત મોટી છે અને મતની તાકાતથી સાહેબ વાજતે ગાજતે વિધાનસભામાં 2 દિવસ પહેલા એન્ટ્રી થઈ, એ ઐતિહાસિક દિવસ હતો। અમે 2017 થી હજી બ્લેક લિસ્ટમાં છે। ગોપાલભાઈ કે તમારો વ્યવહાર આવી ગયો, ઘણા બધા યુવાનોને બ્લેક લિસ્ટમાં વિધાનસભામાં નાખ્યા છે, હજુ લડી રહ્યા છે, લડી રહ્યા છે, તાકાતથી લડી રહ્યા છે। અને વાત રે બીજી એક સંજોગ છે કે વિસાવદર વિધાનસભા 87 કહેવાય, 87 વિસાવદર વિધાનસભા, એટલે એકડા પછી બગડાનો વારો આવે, બગડા પછી તગડાનો વારો આવે, તગડા પછી ચોકડો બનાય, એમ 87 વિસાવદર વિધાનસભા કેશોદ છે 88। એટલે બોલો આવનારા સમયની અંદર કેશોદમાં વિસાવદર વાળી કરવી છે? હા કે ના? કેશોદમાં વિસાવદર વાળી કરવી છે? હા કે ના? વિસાવદર વાળી કરવી પડે એમ છે ગોપાલભાઈ, અહીંયા વિસાવદર વાળી કરવી પડે એમ છે એનું કારણ કહો કે વર્ષોથી 30 વર્ષથી ભાજપના શાસનની અંદર
કેશોદની અંદર જે ભ્રષ્ટાચાર ખુલ્લો છે, જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અને અંડરબ્રિજ બની ગયો છે. કેવડો અંડરબ્રિજ બનાવી રહ્યા છે ખબર નહીં. 4 વર્ષથી હજી ભેગું નથી થતું એનું. હવે આ અંડરબ્રિજ અહીંથી ક્યાં કાઢવાના છે એ ખબર નથી પડતી. અમેરિકા કાઢવાના છે, ક્યાં કાઢવાના છે? 4 વર્ષના વાળા વાઈ ગયા. પેરિસ કાઢવાના છે. 4 વર્ષના વાળા વાઈ ગયા. હજી સુધી અંડરબ્રિજ નું કામ આ ભાજપની સરકાર, નવાલી સરકાર કરી શકી નથી. અને એ પણ એ રીતે અંડરબ્રિજ બનાવ્યો કે જે મેસવાણની નદીનું પાણી આવે એ વેણને રોકી દીધું અને ત્યાં અંડરબ્રિજ ઠોકી દીધો. આ વખતે ખબર પડ્યું કે જેમ પેલું નરિયામાં પાણી નેવે પાણી ચડે ને એમ કેશોદની બજારમાં પાણી ચડ્યા ગોપાલભાઈ. જેમ નેવે પાણી ચડે એમ કેશોદની બજારમાં પાણી ચડ્યા. પછી તો આ તંત્રને, ભાજપના તંત્રને, નગરપાલિકાને ખબર પડી કે ઓહો, તો નદીનો રસ્તો જ બંધ થઈ ગયો છે. તમારા અધિકારીઓ ક્યાં હતા? તમે ક્યાં હતા? આખી સરકાર ક્યાં હતી કે તમને એટલી પણ ખબર ન પડી કે નદીનો રસ્તો જે છે એ તમે બંધ કરીને આખી યોજના લાવી રહ્યા છે. કરોડોનો ભ્રષ્ટાચાર, કરોડોની મજા આવે એવી. હવે એની પાસે હવે ખબર નથી પડતી અહીંયા આવી ગયું છે, થૂકી દેવું કે અંદર નાખ દેવું ખબર નથી પડતી. હવે ઈ રસ્તો કાઢે તો કાઢે કઈ રીતે? ઓવરબ્રિજ બનાવવા જાય તો ભૂઠા પડે છે. આવી અનેક સમસ્યાઓ કેશોદની અંદર છે. ગટર યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, સાથે સાથે વર્ષમાં 2 વાર તમારે ત્યાં રોડ બને. ઓહો, કેટલું જબરજસ્ત પ્લાનિંગ છે. અમુક જગ્યાએ 2 વાર બનાવી રહ્યા છે કે હા કે ના? દસ્તાવેજ હોવા છતાં ઘણા બધાના મકાનોને પાડવાની તજવીજ હાથ લાગી છે. અન્ય વાત કરીએ તો આ વિસ્તારની અંદર સૌથી વધારે કઈ નડતર રૂપ હોય ગોપાલભાઈ તો ઢીલી નેતાગીરી. અને સરકાર સામે તો શું, અહીંના પોલીસ તંત્ર કે અધિકારીઓ સામે પણ કોઈ અવાજ કરી શકે એવો નેતા હજી સુધી આ જનતાને મળ્યો નથી. અને સાહેબ કરીને વાતો કરે. ઢીલી નેતાગીરી, પોલીસ તંત્ર મન ફાવે એવું શાસન પોતાની રીતે લોકોને લૂંટે, હેરાન કરે, મામલતદાર કચેરી પર મજા આવે એમ કરે, જીબી વાળા લૂંટે, કોઈ બોલવા વાળું નહીં. પણ ક્યાંથી બોલે? 10-15% કમિશન ખાઈ બેઠા છે. બોલે તોય બોલે ક્યાંથી? આ નરી વાસ્તવિકતા છે. અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે મને રજૂઆતો આવી છે ભ્રષ્ટાચારની, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર હોય, મનરેગામાં ભ્રષ્ટાચાર હોય, 80 લાખના જંગલ કટિંગના બિલ એમને ઉઠાવી દીધા. જંગલ કટિંગના નામે 80 લાખના બિલ ઉતરી જતા હોય. સાથે સાથે તાલુકા પંચાયતની ઓડિટમાં ભ્રષ્ટાચાર હોય, પ્રધાનમંત્રી આવાસમાં ભ્રષ્ટાચાર હોય, તો તે વખતે જીઈબીમાં ભ્ષ્ટાચાર હોય, ખેડૂતોને આપવામાં આવતી સાધન સામગ્રીને ભ્રષ્ટાચાર હોય. આ તમામ ભ્રષ્ટાચારના પ્રૂફ, આ તમામ ભ્રષ્ટાચારની ડિટેલ અમારી પાસે આવી છે. આવનારા સમયમાં આ મંચ પરથી કહેવા માંગુ છું, ગોપાલભાઈની ઉપસ્થિતિમાં કહેવા માંગુ છું કે હે ભાજપવાળા, તમારે બચવું હોય એટલું બચી લેજો. હવે તમારી સામે તાકાતથી લડાઈ લડવા અમે ઉતર્યા છે. લડાઈ લડીશું. કેશોદની જનતાએ ડરવાની જરૂર નથી. કોઈની તાકાત હોય કે ખોટી રીતે કોઈને હેરાન કરીને બતાવી દે તો ખબર પડે કે ગીરના લોકો સામે કેવી લડાઈ લડાય છે. ભાજપના લોકોને કેવા પડે. વિશેષમાં બીજી વાર ચર્ચા, ખેડ પંથકના ગામડામાં દર વર્ષે પાણી ભરાઈ જાય, આજબનો બ્રિજ તૂટી જાય અને કલેક્ટર પહોંચી જાય કે ઓહો આ તો મેં તોડતા નતા, સમારકામ કરતા હતા અને ગયું આખું હેઠું. માંગરોળની અંદર ભાદરેસા ડેમ 1 વર્ષથી મરામત ન થાય. હંજુરી ગામની અંદર કંપનીઓ લીઝ માટે ખાનગી જગ્યામાં લોક સુનાવણી રાખે. એ કંપનીને પણ કહેવા માંગુ છું કે એવું ના વિચારતા વે કોઈ વિપક્ષ નથી. તમને ખુલ્લું પાડવાનું કામ આમ આદમી પાર્ટી 110% કરશે. એટલે આ તમામ મુદ્દાઓ માટે લડાઈ લડીશું. પણ આજે આનંદનો દિવસ છે, ખુશીનો દિવસ છે.
વિશેષ બીજી ચર્ચાઓ મારે નથી કરવી, પણ આજે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ ગયો છે. ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીનો પરિવાર કેશોદમાં મોટો થઈ ગયો છે. એમાંથી મહત્વના 20-25 લોકો જે અત્યારે પાર્ટી જોઈન કરવાના છે એની થોડી તાજી હું આપને કરાવી દઈશ ને પછી હું મારી વાણીને વિરામ આપીશ. આજરોજ આપની વચ્ચે કેશોદની ધરતીમાં કેશોદમાં એક એવું વ્યક્તિત્વ જોઈન થઈ રહ્યું છે કે જેણે કેશોદ શહેરમાં એમના પરિવારે ખૂબ ભોગ આપ્યો છે. પંકજભાઈ બાગડા કે જે એમડી બાપાના પુત્ર અને એમડી બાપાએ આ કેશોદ શહેર માટે જે ત્યાગ આપ્યો છે, જે મજબૂત નેતૃત્વ આપ્યું છે, મજબૂત લીડરશિપ આપી છે, એ આજે પણ યાદ કરવી પડે. એમડી બાપાએ પોતાની પાર્ટી ઊભી કરી, પોતાની રીતે આખી યુનિટી ઊભી કરી અને 3 વાર ગોપાલભાઈ આ નગરપાલિકામાં પ્રમુખ બનવાનું કામ કર્યું છે, ઇતિહાસ બનાવવાનું કામ કર્યું છે. એના પુત્ર પંકજભાઈ બાગડા એમને પણ બાપાની હાજરી નથી ત્યારે પણ પેનલ ઉતારીને આ શહેરમાં 19% મતો મેળવવાનું કામ કર્યું છે. ત્યારે પંકજભાઈ આ પાર્ટીમાં જોડાઈ ગયા છે. બીજું એક એવું જ વ્યક્તિત્વ કે જે ગત વિધાનસભાની અંદર કોંગ્રેસમાં વિધાનસભાના દાવેદાર હતા, સમગ્ર જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ હતા, એક વેપારી મગજવાળા વ્યક્તિ એવા ગોવિંદભાઈ ડાંગર આજે આપણી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે એમને તાળીઓના ગણગણાટ. બધા એમ કે આના ભાજપ વાળા છે ને એ બીજા પક્ષમાંથી લોકો છે એ ભાજપમાં જતા નહીં. નહીં સાહેબ, તમે જનતામાં વિશ્વાસ પેદા કરો ને તો ભાજપને ધક્કો મારીને પણ સારા માણસો સારી પાર્ટીમાં આવે. અને એનું ઉદાહરણ તમને આપું કે 2 તાલુકા પંચાયતના ભાજપના ચાલુ સદસ્ય આમ આદમી પાર્ટી જોઈન કરી રહી છે. એક છે નિલેશભાઈ અઘેરા, તાલુકા પંચાયત ચાલુ સદસ્ય અજાબ, લડાયક વ્યક્તિ. હમણાં અજાબમાં તમે જોયું હશે કે ભાજપ વાળાને ભાગવું ઉપાય ભારે પડ્યું કે નિલેશભાઈ આપણી વચ્ચે આજે જોડાઈ રહ્યા છે. બીજા એક છે વાલભાઈ ગઢવી, તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય બીજેપીમાંથી, એ પણ આજે આમ આદમી પાર્ટીની અંદર ખેસ ધારણ કરી રહ્યા છે. એટલે તાળીમાં ગણગણાટ. 2 તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. મનીષભાઈ પરમાર, રામભાઈ સિસોદિયાએ મહત્વની ભૂમિકા ભજવીને મનીષભાઈ ને પાર્ટીમાં લાવવાનો મહત્વનો ભાગ ભજવ્યો. મનીષભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, પૂર્વ સરપંચ ખમીદાણા અને મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાં ઘણું કામ કર્યું એવા વ્યક્તિ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી. ચંદુભાઈ ઘોડાસરા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પ્રાચલી, કોંગ્રેસમાં વર્ષોથી કામ કર્યું, એ પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. ભાઈ શ્રી રાકેશભાઈ વણપરિયા, વર્ષોથી કોંગ્રેસમાં કામ કર્યું, શહેર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી એ રાકેશભાઈ વણપરિયા પણ આજે આમ આદમી પાર્ટી જોઈન કરી રહ્યા છે. જુનાગઢ કોળી સમાજના મહામંત્રી ઘનશ્યામભાઈ લીબડિયા, જેમાં જયભાઈ કેશવાલા અને પ્રવીણભાઈ પટેલ બંને મહત્વની ભૂમિકા ભજવી એવા ઘનશ્યામભાઈ લીબડિયા પણ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. એક ચાલુ સરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે, રમેશભાઈ માકડિયા, સરપંચ ગ્રામ પંચાયત ટીટોળી, એમને પણ આપણે સ્વાગત કરીએ છીએ. સરપંચ ચાલુ સરપંચ. ટોટલ 3 ઉપસરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે, ચાલુ ઉપસરપંચ. એમની અંદર એક છે પરેશભાઈ ભૂત, ઉપસરપંચ સજા, બીજા છે કાનાભાઈ નાગસ, ઉપસરપંચ ચાંદીગઢ, અને ત્રીજા છે ભૂપતભાઈ બાબરિયા, ઉપસરપંચ મેસવાણ, જે 25 વર્ષથી એ ઉપસરપંચ તરીકે ત્યાં ભૂમિકા ભજવે છે. આ 3 ઉપસરપંચો આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. પૂર્વ સરપંચ 6 જેટલા પૂર્વ સરપંચ આજે પાર્ટી જોઈન કરી રહ્યા છે. 6 પૂર્વ સરપંચ. એમની અંદર રામભાઈ સિસોદિયા, જેમને ઘણી બધી મહત્વની ભૂમિકા ભજવી અન્ય લોકોને લાવવા માટે, એવા રામભાઈ સિસોદિયા. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS9 TV ન્યૂઝ. નમસ્કાર.